पुरुषोत्तम मास अध्याय 6 श्री कृष्ण समक्ष मणमास तथा नणंद भाभीनी कथा। नारद बोल्या, हे निर्दोष नारायण, वैकुंठना अधिपति श्री विष्णु भगवाने गोलोकમાં જઈ શું કર્યું હતું એ સાંભળવાની મને ઈચ્છા છે, તો કૃપા કરી તે મને કહો। શ્રી નારાયણ બોલ્યા, હે નિર્દોષ નારદ, વિષ્ણુ ભગવાન અધિક માસની સાથે ગોલોકમાં ગયા, તે પછી ત્યાં જે બન્યું હતું તે હું તમને કહું છું સાંભળો। એ લોકોની વચ્ચે શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર છે, તે મણિમય થાંભલાઓથી અતિશય શોભતું તેજનું ધામ અને મનોહર છે। તેને વિષ્ણુ ભગવાન દૂરથી જોયું પણ એના તેજથી અંજાઈને એમની આંખો બંધ થઈ જવા લાગી, એટલે ધીમે ધીમે આંખો ઉગાડી ધીમા પગલે તે આગળ ચાલ્યા। તે વખતે તેમણે અધિક માસને પોતાની પાછળ રાખ્યો હતો। ભગવાનના મંદિરે પહોંચી અધિક માસ આનંદયુક્ત થયો। ત્યાં દ્વારપાળો ઊભા થઈ ગયા। તેમણે વિષ્ણુ ભગવાનના ચરણોમાં વંદન કર્યું। પછી શ્રી વિષ્ણુએ તેમની ધીમે ધીમે ભગવાનના ધામમાં પ્રવેશ કર્યો। એ વખતે ત્યાંની શોભાથી તેમના નેત્ર અંજાઈ જતા હતા। અંદર જઈને વિષ્ણુ ભગવાને તરત જ શ્રી કૃષ્ણને નમસ્કાર કર્યા। એ વખતે શ્રી પુરુષોત્તમ ગોપીઓની વચ્ચે રહ્યા હતા અને રત્નના સિંહાસન પર બિરાજ્યા હતા। તેમને નમસ્કાર કરી શ્રી લક્ષ્મી પત્ની વિષ્ણુ ભગવાનને બંને હાથ જોડી તેમની આગળ નીચે પ્રમાણે સ્તુતિ કરી। શ્રી વિષ્ણુ બોલ્યા, વ્યાપક ગુણોથી પર એક અવિનાશી ઇન્દ્રિયોના અવિષય અવિકારી ભક્તો સમક્ષ પ્રગટ થનારા અને ગોવાળોનો વેશ ધારણ કરતા આપ ગોવિંદને હું વંદન કરું છું। આપ કિશોર વયના શાંત ગોપીઓના પતિ મનોહર નવા મેઘ જેવા શ્યામ તથા કરોડો કામદેવ જેવા સુંદર છો। આપ વૃંદાવનની વચ્ચે રાસમંડળમાં રહો છો, પીળા પિતાંબરથી પ્રકાશો છો, સૌમ્ય સ્વરૂપ છો અને આપની સુંદર આકૃતિ ત્રણ ઠેકાણે વાંકી ઊભેલી જણાય છે। આપ રાસના ઈશ્વર, રાસમાં વસનારા તથા રાસોત્સવ કરવા ઉત્સુક રહો છો। આપ બે ભુજાવાળા, હાથમાં મુરલી ધારણ કરનારા અને પીળા વસ્ત્રો પહેરનારા છો। આપ અચ્યુત્ય ભગવાનને હું વંદન કરું છું। એમ સ્તુતિ કરીને શ્રી વિષ્ણુ ભગવાને શ્રી કૃષ્ણ પ્રભુની યાજ્ઞાથી એમના પાર્ષદો દ્વારા સત્કાર પામી રત્નના શ્રેષ્ઠ સિંહાસન પર બેઠા। શ્રી કૃષ્ણ બોલ્યા, શ્રી વિષ્ણુએ કરેલા ઉપરોક્ત શ્રી કૃષ્ણ સ્ત્રોતોનો પ્રાતઃકાળે ઉઠીને જે પાઠ કરે છે તેના પાપોનો નાશ પામે છે અને જો કોઈ ખરાબ સ્વપ્ન આવ્યું હોય તો તે સારા ફળનું આપનારું થાય છે। પરંતુ પુત્ર પૌત્રને વધારનારી ગોવિંદ વિશેની ભક્તિ થાય છે। અપકીર્તિ નાશ પામે છે અને લાંબા કાળ સુધી સત્કીર્ત વધે છે। શ્રી વિષ્ણુએ ત્યાં બેઠા પછી એ અધિક માસને શ્રી કૃષ્ણના ચરણ કમળમાં નમન કરાવ્યું। તે વખતે શ્રી કૃષ્ણની આગળ તે ધ્રુજી રહ્યો હતો। તે વખતે શ્રી કૃષ્ણ પૂછ્યું કે આ કોણ છે? અહીં ક્યાંથી આવ્યો છે? કેમ રડે છે? આ ગોલોકમાં કોઈ પણ દુઃખી હોતું નથી। ગોલોકમાં વસનારા બધાય સદા આનંદથી વ્યાપત રહે છે। સ્વપ્નમાં પણ તેઓ ખરાબ સંબંધવાળી દુઃખની વાત પણ સાંભળતા નથી। છતાં હે વિષ્ણુ, મારી આગળ આ દુઃખદ યુક્ત હોવાથી કેમ ઊભો છે? એની આંખોમાં આંસુઓ વહી રહ્યા છે અને વારંવાર તે ધ્રુજી રહ્યો છે। શ્રી નારાયણ બોલ્યા, નવા મેઘ મંડળ જેવા મનોહર શ્રી ગોલોકનાથ શ્રી કૃષ્ણનું વચન સાંભળી સિંહાસન પરથી એકદમ ઊભા થઈ શ્રી વિષ્ણુએ મણમાસનું સમગ્ર દુઃખ તેમની આગળ કહેવા માંડ્યું। શ્રી વિષ્ણુ બોલ્યા, હે વૃંદાવનને આનંદ કરવામાં ચંદ્ર સમાન શ્રી કૃષ્ણ મુરલીને ધારણ કરનારા આપની સમક્ષ આ અધિક માસનું દુઃખ હું કહું છું, સાંભળો। એ જ કારણથી આને લઈ હું અહીં આવ્યો છું, કેમ કે એનો કોઈ સ્વામી નથી। આપ આના તીવ્ર દુઃખરૂપ દાવ નળને દૂર કરો। આ અધિક માસ છે, સૂર્યનો પ્રવેશ આનાથી દૂર રહે છે, એથી આ મલિન હોવાથી સર્વકાળે શુભ કર્મમાં અયોગ્ય ગણાયો છે। સ્વામી રહિત આ મણમાસમાં પુણ્ય નિમિત્તે સ્નાન કે દાન કરવાનું ન જોઈએ, એમ સમજી સ્વામી વગર
સહિત સર્વ વનસ્પતિઓ અને લતાઓએ 12 મહિનાઓએ કળાઓએ કાષ્ઠાઓએ લવ વગર કાળ અંશો સે અયોનોએ તથા વર્ષોએ આને તિરસ્કાર કર્યો છે. આવા દુઃખરૂપ અગ્નિથી આ બળી જ રહ્યો છે અને મરવા માટે તૈયાર થયો છે. પાછળથી બીજા કોઈ દયાળુએ આને પ્રેરણા કરી, તેથી આ મારે શરણે આવ્યો છે. એ ઇન્દ્રિયોના નિયંતા શરણ ઈચ્છો તો આ વારંવાર રડ્યા કરે છે અને ધ્રુજી રહ્યો છે. આપણે પોતાનું સર્વ દુઃખ ખુલ્લી રીતે મને જણાવ્યું છે. ખરેખર આનું દુઃખ મોટું છે અને આપ વિનાએ એને દૂર કરવું અશક્ય છે. આ કારણથી હું આ નિરાશ્રિતનો હાથ પકડી આપના આશ્રયે આવ્યો છું. આપ પારકું દુઃખ સહન કરી શકાતા નથી એમ વેદ જાણનાર કહે છે. આથી કૃપા કરી આપ આને દુઃખ રહિત અને આનંદયુક્ત કરો. આપના ચરણ કમળને શરણે આવેલો કોઈ પણ પ્રાણી કદી શોક કરતો નથી. આવું વેદ વેતાઓ કહે છે. તો એ જગતપતિ એ વચન કેમ મિથ્યા થાય? મારા માટે પણ આપે આપનું દુઃખ દૂર કરવું જોઈએ. હું સર્વનો ત્યાગ કરી અહીં આપની પાસે આવ્યો છું, તો મારું આવું સફળ કરો. સેવક પ્રભુની સમક્ષ વારંવાર કદી પણ ન કહેવું એમ નીતિ કુશળ મહાબુદ્ધિમાન પુરુષો હંમેશા કહે છે. માટે હવે હું વધારે નહીં કહું એમ પરમાત્માને વિનંતી કરી શ્રી વિષ્ણુ ભગવાને ભગવાનના મુખ કમળને જોતા એમની સામે ઊભા રહ્યા. સોનકાદિક ઋષિઓ બોલ્યા, હે સૂત, ઓ સૂત, તમે ભગવત કથાનું દાન કરનારા છો, માટે ઘણા વર્ષો સુધી જીવતા રહો, જેથી શ્રી હરિ લીલાઓની કથારૂપ સેવવા યોગ્ય અમૃતનું અમે તમારા મુક્તિ પાન કરીએ. એ સૂત, તે પછી ગોલોકવાસી શ્રી કૃષ્ણએ શું કહ્યું હતું અને શું કર્યું તે કહો. શ્રી વિષ્ણુનો અને શ્રી કૃષ્ણનો આ સંવાદ સર્વ લોકોને ઉપકાર કરનારો છે. હે સૂત, બ્રહ્માના પુત્ર નારદજીએ ઋષિઓના ઈશ્વર તપસ્વી શ્રી નારાયણને શું પૂછ્યું હતું તે હવે કહો. હે નારદ મુનિ, ભગવાનના મહાન ભક્ત છે અને શ્રી હરિના દેહ સ્વરૂપ જ છે. તેથી તેમનું એ પ્રશ્ન વચન ઉત્તમ ઔષધ્ય રૂપ જો હોવો જોઈએ. શ્રી બ્રહ્મદ નારદીય પુરાણ પુરુષોત્તમ મહાત્મ્યનો શ્રી કૃષ્ણ સમક્ષ મળમાસ નામનો 6ઠો અધ્યાય સંપૂર્ણ. નણંદ ભાભીની કથા. એક ગામમાં બ્રાહ્મણી રહે. તેમને સંતાનમાં 7 દીકરા હતા. હજી દીકરાઓ નાના હતા અને ભણતા હતા. બ્રાહ્મણ ગામમાં ભિક્ષાવૃત્તિ અને કથા વાર્તા કરી આખા કુટુંબનું માંડ પૂરું કરતો હતો. કેટલીક વાર બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ ભૂખ્યા પેટે સૂઈ રહેવું પડતું. આવી ગરીબ હાલત છતાં બ્રાહ્મણીમાં ખાનદાની અને ધાર્મિક ભાવના પૂર્ણપણે ભરેલા હતા. બ્રાહ્મણીનો ભાઈ તે જ ગામમાં રહેતો હતો. તે પૈસા ટકે સુખી હતો, ખાનદાની હતો, પરંતુ તેની પત્ની ઈર્ષાળુ અને અભિમાની હતી. ભાઈના ઘરમાં ભાભીનું ચલણ હતું. ભાભી કરે તે થાય, ભાઈ ભાભી કહે તેમ વર્તે. ભાભી ભાઈને કહે, તમે તમારે વ્યાપાર કરે રાખો, ઘરમાં આને વ્યવહારમાં તમારે માથું મારવું નહીં, હું બધું સંભાળી લઈશ. આ ભાઈ ભાભીને સંપત્તિ ગણી, પરંતુ એક સંતાન નહીં. કુદરતનો નિયમ પણ કંઈક અજબ છે. જ્યાં ખાવા ના હોય ત્યાં ઢગલાબંધ બાળકો હોય, જ્યાં ખાવા હોય ત્યાં ખાનારા ન હોય. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ તેમજ બ્રાહ્મણીએ પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું નક્કી કર્યું. બીજી તરફ બ્રાહ્મણીની ભાભીએ પણ આ વ્રત કરવાનું રાખ્યું. બ્રાહ્મણ તથા બ્રાહ્મણીએ સવારે વહેલા ઉઠીને નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે, શક્તિ મુજબ દાન કરીને ઘેર આવે, પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ કરી ભક્તિ કરે. ભાભી સવારે મોડી ઉઠે, નાહવા માટે નદીએ જાય, ખોડિયું માંડ પલાળે અને
ભાગ ભાગ કરતી ઘેર દોડી આવે તે તો સંતાન પ્રાપ્તિના અર્થ જ પ્રમાણે પુરુષોત્તમ માસ કરતી હતી. તેને તેમાં બહુ રસ ન હતો. પુરુષોત્તમ માસ સમાપ્ત થતાં ભાભીએ તેનું ઉજવણું કરવાનું વિચાર્યું. પતિ સાથે સંપત્તિ લઈ તેણે ધૂમધામ સાથે ઉજવણીની તૈયારીઓ કરવા માંડી. તેણે ઘણા સ્વાંગ વહાલાને જમવા માટે આમંત્રણ આપ્યું. લોકલાજને લીધે તેણે નણંદને ઘેર જઈ કહ્યું, હું પુરુષોત્તમ માસનું ઉજવણું કરું છું, તેથી તમે સાગમેટ જમવા આવજો. બધા છોકરા તેમજ પતિ સાથે હું બોલાવાનું ત્યારે જ આવજો. ખાવ કરતા દોડ્યા ન આવતા. સૌ જમી રહ્યા બાદ હું બોલાવવા આવીશ. આમ કહી ભાભી ચાલી ગઈ. બ્રાહ્મણીને તેની ભાભીના વેણ સાંભળી ઓછું આવી ગયું. તેની આંખમાં જળજળિયા આવી ગયા. તેણે ધીમે રહી આંખ લૂછી નાખી, કારણ કે છોકરાઓ પાસે ઊભા હતા. અર્ક ઘેલા થઈ છોકરાઓ નાચવા લાગ્યા. મામાના ઘેર સાંજે જાતનું જમવાનું મળશે તે આશાએ છોકરાઓએ સવારે ખાધું પણ નહીં. બ્રાહ્મણી વિચારવા લાગી કે ભાઈ પૈસા ટેકે સુખી છે, તેને મદદ કરી શકે તેમ છે, પરંતુ ઈશાળુ ભાભીની હાથમાં ઘેરનું કારોબાર હોવાથી આજ દિન સુધી ભાભીએ તેને જરા પણ મદદ કરી નથી. ભાભીના મેળા ટોણા સાંભળવા મળશે તે જ ડરતે ભાગ્યે જ પિયર જતી નથી. ઘણા વર્ષો થયા છતાં ભાભીએ તેને વાર તહેવારે એક જ કપડું પણ આપ્યું નથી, તો ભાણેજડાને તે શું આપે? આવી ભાભી લોકલાજ્યા આમંત્રણ તો આપતી ગઈ, પરંતુ આસ નથી કે તે મને બોલાવવા આવશે. સાંજ પડી. સગાવાલાઓ બધા બની ઠની તૈયાર થઈ જમવા જવા લાગ્યા. બ્રાહ્મણીના બાળકો પણ માને કહે, માં, અમને બધાને તૈયાર કરીને તું અને મારા પિતા પણ તૈયાર થઈ જાઓ. આપણે બધા આજે મામાના ત્યાં જમવાનું માટે મોડું ના કરશો. સવારના ભૂખ્યા છોકરાઓને બ્રાહ્મણી માંડ સમજાવીને શાંત રાખતી. આપણે તો ઘરમાં માણસ સૌ જમી લે પછી જઈએ તો જ શોભે. હમણાં તમારી મામી તમને બોલાવવા આવશે, પછી આપણે જઈશું. આમ કરતા દિવસ આથમી ગયો. બધા જમીને પાછા ફરવા લાગ્યા, પરંતુ મામાના ઘેરથી કોઈ બોલાવવા ન આવ્યું. છોકરાઓ ધમ પછાડા કરતા સૂઈ ગયા. ત્યારે બ્રાહ્મણીનો જીવ કડકડવા લાગ્યો. હું કેવી અભાગણી કે મારા ભાઈને ત્યાં આખું ગામ જમ્યું, જ્યારે મારા છોકરાઓ ભૂખ્યા રહ્યા. છોકરાઓ સવારે પૂછશે તો હું તેમને શું જવાબ આપીશ? ભૂખ્યા પેટે સૂઈ ગયેલા છોકરાઓને સવારે કંઈ ખાવા આપવું પડશે. તેથી લાવ, ભાઈના ઘેર જઈને ઘરની બહાર પતરાળા પડ્યા હશે, તેમાંથી કંઈક લેતી આવું. આમ વિચારી તે ભાઈના ઘેર બાજુ જવા લાગી. ભાઈના ઘેર જઈને જોયું તો ઘરમાં મંગળ ગીતો ગવાય છે, આનંદ મસ્તી થાય છે, વાતોના તડાકા ચાલે છે. બ્રાહ્મણી ધીમા પગલે પતરાળાના ઢગલા પાસે ગઈ. આત્મા કકડે છે. પતરાળા લેવાનું દિલ થતું નથી, પરંતુ ભૂખ્યા સૂતેલા છોકરાઓને પટાવવા આ બધું તેને કરવું પડે છે. તેણે સાંડલના છેડે થોડાક પતરાળા બાંધી લીધા અને ગુપચુપ ત્યાંથી પાછી ફરી. બ્રાહ્મણીએ ઘેર આવીને પતરાળામાંથી વધ્યું ઘટ્યું લઈ લાડવા વાળ્યા. પછી બધા પતરાળાને વાળી ઘરની પાછળના ભાગમાં ફેંકી દીધા. તે રડતી કકડતી ભગવાનનું નામ લેતા સૂઈ ગઈ. બ્રાહ્મણી સવારે વહેલી ઉઠીને અને ઘરની પાછળ નાખેલા પતરાળાને ભેગા કરી ઉકરડે નાખી દેવાનું વિચાર કર્યો. જ્યાં પતરાળા તરફ નજર કરી તો બધાય પતરાળામાં સોનાથી થઈ ગયેલા હતા. તે આ જોઈ આશ્ચર્ય પામી ગઈ. તેણે બે હાથ જોડી પુરુષોત્તમ ભગવાનને નમન કર્યું. તે તરત પતિ પાસે જઈને તેમને જગાડીને બધી વાત કરી. બ્રાહ્મણી પુરુષોત્તમ ભગવાનની કૃપા માની આનંદિત થયા. બ્રાહ્મણ બોલ્યા, ભગવાન પુરુષોત્તમનું વ્રત આપણને ફળ્યું છે. તેમણે આપણી ગરીબી જોઈ આપણો ઉદ્ધાર કર્યો છે. ત્યારે બ્રાહ્મણી બોલી, તમે આમ લાલચમાં ન પડો. આ પતરાળા આપણા નથી, મારા ભાઈના છે. જે વસ્તુ જેની હોય તેને પાછી સોંપી દેવી જોઈએ, તેમાં જ પ્રભુ રાજી રહે છે.
બ્રાહ્મણ ગરીબ હતો પરંતુ ધર્મના માર્ગે ચાલનારો હતો. તેને પત્નીની વાત સાચી લાગી. તેણે પત્નીને કહ્યું, તું કહે તે બરોબર છે. આપણે લાલચમાં આવી આ પતરાળા આપણે ત્યાં રાખવા ન જોઈએ. તું આ સોનાના પતરાળા તારા ભાઈના ત્યાં આપી આવ અથવા તારા ભાઈને અહીં બોલાવી લાવી તેને સુપરત કર. આ બ્રાહ્મણી તરત ભાઈના ઘેર પહોંચી. ભાઈ ભાભી હમણાં જ ઉઠ્યા હતા. બહેનને આવેલી જોઈ ભાઈ બહાર આવ્યો એટલે બહેનને ધીમા સાથે કહ્યું, ભાઈ મારે તમારે જરૂરી કામ છે એટલે મારી સાથે ઘેર ચાલો. નણંદનો આવાજ સાંભળી તેની ભાભી ઘરમાંથી બહાર આવી. તેને લાગ્યું કે નણંદને નોતરું આપવા છતાં ભૂકી રાખી છે માટે એ ભાઈના કાન ભંભેરવા આવી હશે. તેથી ઉતાવળ આવાજે તે બોલી, નણંદબા, તમે ગઈકાલે રાતે તો બધા ભરપેટ જમી ગયા છો, છતાંય અત્યારે મીઠાઈ માંગવા દોડ્યા આવ્યા. તમને શરમ નથી આવતી? ભાભીના આ વેણ સાંભળી બ્રાહ્મણીની આંખમાં ઝાંઝળિયા આવી ગયા. દીદા નોતરે ભાણેજડા ભૂખ્યા રહ્યા તે વાતનું દુઃખ તો હતું જ. તેના પરથી આવું બોલીને ભાભી ડામ દઈ રહી હતી. કહેવા માટે જીભ તો સળવળી, પણ વાત સાંભળી ભાઈનું દિલ દુભાશે તેવા વિચારથી તે મૌન રહી. ભાઈ બોલ્યા, કાલે તમે જમવા આવ્યા છતાં મને મળ્યા પણ નહીં. મારે તને કપડું આપવાનું હતું. આમ છતાં બ્રાહ્મણી કંઈક બોલી નહીં. તથા ભાઈને લઈને પોતાને ઘેર આવીને સોનાના પતરાળા તેની સન્મુખ મૂકી બોલી, ભાઈ, આ સોનાના પતરાળા તમારા છે, તમે લઈ જાઓ. આ પતરાળા ઉપર અમારો અધિકાર નથી. ભાઈ આ સોનાના પતરાળા અને બહેનની વાત સાંભળી નવાઈ પામ્યો. તે બહેન સામું જોઈ રહીને બોલ્યો, આ બધું શું છે તે મને સમજ પડતી નથી. તું મને વિગતથી સમજાવ એટલે કંઈક સમજ પડે. ત્યારે બ્રાહ્મણીએ આંસુ ભરી આંખી કહેવા લાગી, ભાઈ હું ખોટું નહીં બોલું. મારી ભાભી અને જમવા માટે ગઈકાલે નોતરું આપવા આવી હતી. તેમજ કહ્યું હતું કે હું તમને જમવા બોલાવવા આવું ત્યારે તમે બધા જમવા આવજો. રાત પડવા છતાં અમને કોઈ બોલાવવા આવ્યું નહીં એટલે તારા ભાણેજડાઓને ભૂખે પેટે સુવડાવી દીધા. બાદ મને વિચાર આવ્યું કે સવારે છોકરાઓ મામાના ઘેરનું મિષ્ટાન ખાવા માંગશે તો હું શું જવાબ દઈશ. તેથી કરીને હું તારે ત્યાં મોડી રાત્રે આવી ત્યારે તમે બધા ધમાલમાં હતા માટે મારા ઉપર નજર ન પડી. બહાર પતરાળાનો ઢગલો પડ્યો હતો. એમાંથી થોડાક પતરાળા હું ઘેર લઈ આવી. વધ્યા ઘટ્યાના લાડવા વાળ્યા અને તે પતરાળા ઘરની પાછળના ભાગે નાખી દીધા. સવારે વહેલી ઉઠી તે પતરાળા ઉકરડે નાખવા લઈ જવાનું હું ઘરની પાછળ ગઈ અને તે ઉપાડવા જાઉં છું તો તે બધા સોનાના પતરાળા જોયા. મેં તારા બહેનવીને આ વાત કરી અને એમ બંનેએ નક્કી કર્યું કે આ પતરાળા તારા હોવાથી આ ઉપર તારો અધિકાર છે. તેથી હું આ બધા પતરાળા તને આપવા માટે અહીં લાવી છું. બહેનની આ વાત સાંભળી ભાઈના આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. એ હતા દુઃખના આંસુ. ગામ તેને ત્યાં જમી ગયું અને વાહ બોલાવી ગયું. જ્યારે તેની બહેન બનેવી અને ભાણેજડા ભૂખ્યા પેટે સૂઈ રહ્યા તેને પોતાની પત્ની ઉપર ઘણો તિરસ્કાર છોડ્યો. બીજા હતા હર્ષના આંસુ. આટલું બધું વીતવા છતાં બહેન ભાઈને જણાવતી નથી અને સોનાના પતરાળા તેને આપવા તૈયાર થઈ છે. આ હતી ગરીબ બહેનની દિલવારી અને ખાનદાની. ભાઈને રડતો જોઈ બહેનને તે આશ્વાસન આપી શાંત પાડ્યો. ભાઈ તરત જ સમજી ગયો કે આ ગરીબ બહેન વર્તનો પ્રભાવ છે. પુરુષોત્તમ ભગવાનને તેના ઉપર કૃપા કરી છે. જ્યારે ભગવાનને તેને આપ્યું છે એના ઉપર આ મારો હક ન ગણાય. જો હું આ લઉં તો પાપમાં પડું. આખરે બહેનને ઉદ્દેશીને ભાઈએ કહ્યું, બહેન આ પતરાળા ઉપર મારો અધિકાર નથી. આ તો પુરુષોત્તમ ભગવાનને વર્તના ફળ રૂપે આપ્યા છે. આ ધનમાંથી તું પુણ્ય દાન કર. આ તારું છે ને તે ભોગવ. આમ કહી ભાઈ પોતાના ઘેર ચાલ્યો ગયો. બ્રાહ્મણીએ આમનું થોડું સોનું વેચી રોકડ નાણું એકઠું કર્યું. ઘરને ઠીકઠાક કરાયો. બ્રાહ્મણી અને બાળકોના નવા કપડાં તૈયાર કર્યા બાદ જમણવાર ગોઠવ્યું. બ્રાહ્મણ અને બ્રાહ્મણી જાતે જઈને ઘેર નોતરા દઈ આવ્યા. આ વાત ઉડતી
ભાભીને કાને આવી તેનું મન નારાજ થયું. તેણે તેના પતિને પૂછ્યું, હે, મેં સાંભળ્યું છે કે તમારી બહેન જમણવાર કરે છે, તેને આખા ગામને નોતરા આપ્યા છે, તે સાચી વાત છે? હા, વાત સાચી છે. પુરુષોત્તમ ભગવાને તેના ઉપર કૃપા કરી છે. તે હવે ગરીબ નથી રહી. આપણા કરતાંય તે વધુ ધનવાન થઈ ગઈ છે. આખા ગામને તે જમાડવાની છે. આપણે ઘેર પણ નોતરું આપવા આવશે. થોડી વાર થઈ કે બ્રાહ્મણી બંને તેમને ઘેર નોતરું દેવા આવ્યા. તેમને આવા નોતરું દીધું અને ચોક્કસ આવવાનું કહ્યું. નણંદના નોતરાથી ભાભીના પેટમાં તેલ રેડાયો, પરંતુ કરે શું? તેણે સમય ના પારખી નણંદ અને નણદોઈને આવકાર આપી સારું મનાવ્યું. સાંજે જમણવાર થયો. સૌ જમવા આવ્યા. 32 પકવાન અને 33 શાક પીરસ્યા. પુરુષોત્તમ ભગવાનને રસોઈમાં આવો તો સ્વાદ મૂક્યો કે સૌ કોઈ આંગળા ચાટવા લાગ્યા. બધા રસોઈને બારોબાર વખાણ કરવા લાગ્યા. અંતમાં ભાઈ અને ભાભી અને પોતાના પતિ સાથે બ્રાહ્મણી જમવા બેઠી. સૌથી મોટો ભાણિયો લાડુ લઈ પીરસવા નીકળ્યો. તેણે બધાને ઘીથી લચપતા લાડુ મૂક્યા અને મામીની થાળીમાં સોનાનો લાડુ મૂક્યો. સોનાનો લાડુ જોઈ મામી બોલી, ભાણેજડા, આ વળી તે મને શું પીરસ્યું? સોનાનો લાડુ ખવાતો હશે તોય ખરો છે. ત્યારે ભાણેજ ઠોકવું મું રાખી બોલ્યો, મામી, અમે રહ્યા ગરીબ, તમને શોભે તે પીરસ્યું છે, તેથી પ્રેમથી જમો. તમારા ઘેર અમે જમવા આવ્યા ત્યારે તમે અમારી ઘણી સરબારા કરી હતી, તે એવી સરબારા અમારાથી નહીં થઈ શકે. આ તો ફૂલ નહીં પણ ફૂલની પાંખડી છે. ભાણેજનો ટોણો મામી તરત જ સમજી ગઈ. તેની શર્મિંદગીનો પાર ન રહ્યો. એની આંખો ઉઘડી ગઈ, તેથી આંખમાંથી અનૈશ્ય આંસુ સરી પડ્યા. તેને ઘણો પસ્તાવો થયો. તેણે ઊભી થઈને નણંદની માફી માંગી. નણંદે તેને માફ કરી. આ રીતે પુરુષોત્તમ માસનું વ્રત કરવાથી ગરીબ બ્રાહ્મણનો ઉદ્ધાર થઈ ગયો, તેમજ તે સુખ શાંતિથી પોતાનું પરિવાર સાથે રહેવા લાગ્યો. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. આ 6થા અધ્યાય. આ છે